વલસાડ શહેરને જોડતું મહત્વપૂર્ણ મોગરાવાડી રેલવે ગરનાળું છેલ્લા એક માસથી બંધ હોવાથી શહેરવાસીઓને ભારે હાડમારી સહન કરવી પડી રહી છે। હાલ માત્ર છેપાડ રેલવે ગરનાળું જ ચાલુ હોવાથી સમગ્ર ટ્રાફિકનો ભાર એક જ માર્ગ પર આવી ગયો છે। વલસાડને જોડતા 9 ગામો માટે ફક્ત એક જ માર્ગ હાલ ઉપયોગમાં છે। પરિણામે ઓફિસ અને સ્કૂલ સમય દરમિયાન રોજબરોજ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા ઊભી થાય છે। ગરનાળાની હાલત એટલી બિસ્માર છે કે સ્કૂલ, બસ, એમ્બ્યુલન્સ કે ફાયર ફાઇટર જેવી ઇમરજન્સી સેવાઓ પણ સરળતાથી પસાર થઈ શકતી નથી, જે જાહેર સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાજનક છે। ગરનાળામાં ગટરનું પાણી વારંવાર પ્રવેશી જતા સ્થિતિ વધુ દયનીય બની જાય છે। પ્રશાસન દ્વારા મોગરાવાડી રેલવે ગરનાળાનું કામ પૂર્ણ કરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે, પરંતુ જમીન પર કોઈ નોંધપાત્ર પ્રગતિ કે કામ પૂર્ણ થવાના સ્પષ્ટ ચિહ્નો જોવા મળતા નથી। લોકોમાં રોષ અને નિરાશા વ્યાપી રહી છે। હવે પ્રશ્ન એ છે કે શું સમય મર્યાદામાં કામ પૂર્ણ થશે કે પછી વલસાડવાસીઓની મુશ્કેલી હજુ લાંબા સમય સુધી ચાલુ રહેશે? છેલ્લા 1 મહિનાથી આ રસ્તો બંધ છે અને પેલે બાજુનો જે એક રસ્તો છે તે 7 ગામને જોડતો રસ્તો છે। તો ત્યાં આગળ એટલું બધું ભારણ આવે છે કે સવારે અને સાંજે તમારી એટલી જ ભીડ તમારી ત્યાં જોવા મળે છે અને લોકોની હાલાકીનો કોઈ ઉપાય નથી। તો આ 31 તારીખે આ રસ્તો ચાલુ થવાનો છે એવા કોઈ આસાર લાગતા નથી। તો તે અંગે આપ સ્પષ્ટતા આપશો? અમારું છે કે આ ગરનાળા છે ને 31/12/2025 ચાલુ કરવા માટે બોર્ડ મારેલું છે, પણ પરિસ્થિતિ જોતાં કદાચ આ સિવિલ વર્ક છે એમાં 10 દિવસ આગળ પાછળ બી ખુલી શકે છે ને કામ સારી રીતે કરે તો સારું। કામ લાંબુ ટકાઉ ને લાંબો સમય ઉપરથી પાણી પડતું હતું, વાહન આવવા જવામાં માણસ ચાલતા જતા હતા એના ઉપર પાણી પડતું, એ બધી સુવિધા લેવા માટે કદાચ 10 દિવસ લેટ થાય તો પબ્લિકે વિચારવું જોઈએ। હજુ કેટલા દિવસો લેટ થશે? 10 દિવસ તો કદાચ મને એવું લાગતું છે કે આ જોતા 10 દિવસ હજુ બી લેટ થઈ શકે। અને નગરપાલિકા અને રેલવે એ બે વચ્ચે